તમને કલરવ નેચર કેરમાં આવીને કેવું લાગ્યું? વેરી ગુડ ઇવનિંગ. કલરવ નેચર કેરમાં આવીને ખૂબ જ મજા આવી, ખૂબ આનંદ થયો, કારણ કે એના વિશે રીલ અને આમાં ઇન્ટરનેટ પર જોયું હતું કે સરસ કામ થઈ રહ્યું છે, પણ આજે આવીને એનો પ્રત્યક્ષ અનુભવ કર્યો. હું ગઈકાલે આવેલો અને મારો જે સમય હતો એ પ્રમાણે 2-3 સારવારનો લાભ મળ્યો. ખૂબ સારી એક્ટિવિટી છે અને ખૂબ સરસ રીતે કરાવે છે. મેં આજે છે તો કોલોન આંતરડાની સફાઈનું ખૂબ સરસ રીતે કામ થયું, ખૂબ સારું લાગ્યું અને ખૂબ એનો ફાયદો દેખાયો હતો. તરત જ એક આમ હળવાશ અનુભવાઈ. એ પછી સ્ટીમ બાથ અને મડ બાથ પણ લીધો. તો 2 દિવસમાં મને આ ખૂબ સારી એવી સારવાર મળી અને જેનો તાત્કાલિક ફાયદો દેખાય એવું કંઈક લાગ્યું. એ ઉપરાંત ખાસ કરીને 2 દિવસમાં જે જમવાનું થયું તે ખૂબ ખૂબ નવી જાતનું લાગ્યું, ખૂબ સ્વાદિષ્ટ લાગ્યું અને એવો જરાક પણ અહેસાસ નથી થયો કે મેં દાળ ભાત શાક રોટલી નથી ખાધા. કારણ કે જે જ્યુસ, જુદા જુદા પ્રકારના શેક, આમ જેને આપણે આમ શેક કહીએ પણ આમાં કંઈ મિલ્ક કે નથી, છતાં એટલું સરસ રીચ લાગે ટેસ્ટમાં. અલગ અલગ ગ્રીન ચટણી, ગ્રીન સૂપ અને સલાડ ચટણી સાથે ખાધા. એ એક નવો જ આમ અનુભવ હતો કે આમ મોટાભાગે આપણે જનરલ ડીશ ખાવા ટેવાયેલા દાળ ભાત શાક રોટલી કે એની, પણ અહીંયા જે આ રીતે 2-3 ટંકથી ખાવાનું થાય છે જે ખૂબ સરસ લાગે. એટલે બંને વસ્તુનું કોમ્બિનેશન ખૂબ સરસ છે. સાથે વધારામાં અહીંયા ખૂબ સરસ એટમોસ્ફિયર, અહીં જે ખુલ્લાપણું છે અને ખૂબ હવા આવે છે, લોન છે, સ્વિમિંગ પુલ છે, આ બધી કોઓર્ડિનેટ સુવિધાઓ એટલી સરસ છે કે આપણે જે હેતુ માટે અહીંયા આવીએ છીએ કે આપણે ડિટોક્સ થવાનું હોય, ડિટોક્સમાં આપણે જેની જરૂર હોય છે એ ખાવામાં, એક્ટિવિટીમાં અને એટમોસ્ફિયરમાં ત્રણેયમાં એક સાથે દેખાય છે. એટલે મને ગઈકાલથી આવ્યો, એક ટૂંકા સમય માટે જ આવેલો, પણ ખૂબ સારો અનુભવ થયો. અને હવે એવું લાગે છે કે હું ને મારા બીજા હજી એક મિત્ર અત્યારે આવી જ રહ્યા છે, તો વધારે ને વધારે લોકો આ એક સાચી પદ્ધતિનો લાભ લે, એ રીતે અમને ખૂબ સારું. અને તમને અહીંયાનો સ્ટાફ કેવો લાગ્યો? ખૂબ વેલ ટ્રેન્ડ અને વેલ મેન્ટેન બધી વસ્તુઓ અને સ્ટાફ છે એ એમને જે કામ સોંપવામાં આવે છે એમાં ખૂબ વેલ ઇક્વિપ છે, વેલ ટ્રેન છે અને ખાસ કરીને મુખ્ય તો એમની બિહેવિયર અને ધીરજ બહુ જ સરસ છે. એ મને ખૂબ સારું લાગ્યું.